આજની ધર્મકથા. પ્રણામ. પર્યુષણા પર્વના અલ્પ વિરામ બાદ ધર્મકથાની એક ફરીથી શરૂઆત આપણે આજથી કરીએ. પર્યુષણા પર્વ બધાનું જ બહુ જ સરસ રીતે ઉજવાયું હશે એવું માનીએ. બીજા બધા પર્વો સરસ રીતે ઉજવાયા એવું જ્યારે વિચારીએ ત્યારે ચોક્કસપણે આપણે એની ભવ્યતા, એની દિવ્યતા, એમાં માણેલો આનંદ એ બધું નજર સામે આવે. પણ જ્યારે પર્યુષણ પર્વ માનવાની વાત આવે કે ભાઈ એ કેવી રીતે માણી શકાય શ્રેષ્ઠતમ, તો કદાચ સૌથી વધારે આંખે ઓડીને વિકલ્પ આવે એ છે સંવત્સરી પ્રતિક્રમણ. અને એ પ્રતિક્રમણની અંદરમાં જે વીર્યની ઉલ્લાસિતતા પ્રગટી હોય તે પ્રતિક્રમણ ઊભા કરવું એટલા માત્રથી અટકી જાય એવી મતિ નહીં, પણ પ્રતિક્રમણ પૂર્ણપણે આત્મા તરફ કંઈક અંશે આપણું વલણ વધ્યું હોય એવા ભાવપૂર્વકનું થાય તેવું. હું આત્મા છું આ શબ્દ જ્યાં સુધી ઘૂંટાતો નથી ત્યાં સુધી ધર્મની શરૂઆત થતી નથી. ધર્મક્રિયાની શરૂઆત થઈ જાય એટલે આ પ્રતિક્રમણ, આપણા પર્યુષણ આવા ભાવના પોષક ચોક્કસપણે થયા હશે એવું ઈચ્છીએ. આજથી આપણે બીજી ધર્મકથા શરૂ કરીએ. ભાવ એવો છે કે અલગ અલગ નાનકડી કેટલીક કથાઓ કે જે કોઈકને કોઈક ગુણને પોષે છે, કોઈકને કોઈક ભાવનાઓને પોષે છે, એવી કથાઓ તરફ વળવી. કારણ કે અંતે કથાઓ સાંભળ્યા પછીથી જે કેળવવાનું છે તે ગુણ છે. ધર્મકથા સાંભળીને કર્ણપ્રિય લાગે અથવા એક સારું લાગે કે ભાઈ ચલો આપણું જ્ઞાન વધ્યું, એ ફળશ્રુતિ નથી. ફળશ્રુતિ એ છે કે આત્મજ્ઞાન વધે. આ મતિજ્ઞાનનો ક્ષયોપશમ માત્ર બની રહે એવું નહીં. એ મતિજ્ઞાનના ક્ષયોપશમના ચિંતન મનન એ બધું થયા પછીથી અંતે એ આત્મજ્ઞાન તરફ વળે તો કંઈક જ્ઞાનમાં ઉપયોગિતા ઊભી થઈ એવું કહેવાય. એમાંથી એક શાસ્ત્રમાં જે અનેક કથાઓ છે એમાંની એક કથા આજે આપણે વિચારીએ, જે ઉપદેશમાલા ગ્રંથની અંદરમાં લખાય છે. અને કદાચ સંસાર કેવો અસ્થિર છે, સંસારની અંદરમાં લોકોનું સંયોગ અને વિયોગ, આ બંને વસ્તુઓનું ચક્ર જે ચાલે છે એ કેવું અનિયમિત છે, એ કેવું અનિત્ય છે. એ બધી ભાવનાઓ તરફ આપણને લઈ જતું આ એક સરસ મજાનું કથાનક રાત્રિના સમયથી શરૂ થાય. રાત્રિના અંતિમ પ્રહરની આસપાસનો સમય, અને એ સમય જ્યારે સર્વત્ર શાંતિ વ્યાપેલી હોય એવા સમયે એક રાજા કે જે પોતાના પલંગ ઉપર સૂતો છે, ગાઢ નિદ્રામાં છે, અને એવા સમયે એને થોડોક અવાજ સંભળાય છે. તરત જાગી જાય છે, પણ છતાં એને કંઈ સમજાતું નથી કે આ અવાજ ક્યાંથી આવે છે, કારણ કે ઓરડાની અંદરમાં તો કોઈ જ નથી. પાછી એની આંખ લાગી જાય છે અને ફરીથી એને સંભળાય છે કે રાજા, તારી દુર્દશા થશે. જો તું જીવિત રહેવા માગતો હોય તો શીઘ્ર અહીંયાથી ચાલ્યો જા. રાજા છે, આવું કોણ બોલી શકે? એવું લાગ્યું કે આ સ્વપ્ન છે, પણ સ્વપ્ન હોય તો પણ દેખાવું જોઈએ. ઓડિયો વિઝ્યુઅલ બે હોય, ફક્ત વિઝ્યુઅલ આવે એટલે પાછી એ શંકા ગઈ કે આ કેવી રીતે શક્ય બને છે.
ફરી પાછા જાગ્યા, ઓરડામાં આજુબાજુ જોયું, દીવાના પ્રકાશની અંદરમાં પણ કોઈ જ દેખાતું નથી. ફરી પાછું લાગ્યું કે આ ભ્રમ હશે. પાછી આંખ લગાવી અને ત્યારે એક અત્યંત રૂપવાન સ્ત્રી, જેની આભા દિવ્ય હતી અને જેમને જોતા એવું લાગે કે કદાચ આવું રૂપ એ તો જીવનમાં ક્યારે જોયું નથી. અને તેમ છતાં વિકાર જન્માવે એવું નહીં, વાત્સલ્ય જન્માવે એવું રૂપ. નિદ્રામાં હતા પોતે, એટલે ખ્યાલ આવ્યો કે આ એક સ્વપ્નવત સૃષ્ટિ ઊભી થઈ છે. અને પોતે જે વારંવાર શંકા કરી કે આ છે શું, આ છે શું, કદાચ એની સાબિતી રૂપે આ દેવી આવ્યા અને આવીને ફરીવાર એ જ વાક્ય કહ્યું કે રાજા, તારી દુર્દશા થશે. જો તને તારું જીવન વાલું હોય, તારે જીવવું હોય તો શીઘ્ર તું અહીંયાથી ચાલ્યો જા. અને પછી એક છેલ્લો અવાજ સમજાયો કે હું તારી કુળદેવી છું. બસ આટલું બોલી અને એ જે દિવ્ય મૂર્તિ હતી એ અદૃશ્ય થઈ ગઈ. રાજા જાગ્યો. એને આશ્ચર્ય થયું, પણ સાથે સાથે ખ્યાલ આવ્યો કે કુળદેવી આવ્યા છે સ્વપ્નમાં, તો આ ચોક્કસ કંઈક ગંભીર સંકેત છે અને એને ગંભીરતાપૂર્વક લેવો જોઈએ. પ્રાતઃકાળનું પોતાનું સવારનું કાર્ય પૂરું કર્યું અને તરત જ પોતાના પત્ની પાસે ગયા. ત્યાં જઈને બેઠા. થોડુંક શાંત ચિત્તે એમણે આખી વાત કરી કે ગઈકાલે રાત્રે મેં કુળદેવીને મને આવો સંદેશ આપતા જોયા કે જેમાં એમણે કહ્યું કે તારા પર ભારી વિપત્તિ આવવાવાળી છે અને આ વિપત્તિ આપણને ઘેરી લે અને આપણને ક્યાંક ને ક્યાંક આપણા જીવ પર આફત આવે એની પહેલાં મને એવું લાગે છે કે આપણે આવી વિપત્તિઓથી દૂર વયા જઈએ એ વધારે સારું રહેશે. આપનું શું મંતવ્ય છે? રાણી પણ બહુ સુગ્ન છે એટલે એમણે તરત કહ્યું કે આપની વાત તો સાચી છે. માણસ જીવતો રહે એના કરતાં વધારે કોઈ વસ્તુ સંપત્તિ ગણાય જ નહીં. કદાચ એવું વિચારીએ કે ક્યાં જશું, કેવી રીતે જશું, ત્યાં શું થશે, બે છોકરાઓ છે, અને લઈને ક્યાં ફરશું, પણ આ બધા જ પ્રશ્નો સેકન્ડરી છે. સૌથી પહેલી અને મહત્ત્વની વસ્તુ એ છે કે આપણે જીવતા રહીએ. આજે આપણા જીવનની અંદરમાં આ એક વિચાર જે છે એ થોડોક નંદવાતો જાય છે. આપણી એક બે જનરેશન પહેલાંના લોકો છે ને, એ લોકોની ફિનાન્શિયલ સ્ટેટસ એનું જે એવું હતું કે એ લોકો પૈસા માટે શરીર ઘસી નાખતા અને જીવન આખું એટલું જ કમાતા મુશ્કેલીથી કે જેનાથી નિર્વાહ માંડ થઈ શકે. એની પછી એક જનરેશન આવી કે જે જનરેશનને થોડુંક સુખ લાગ્યું, પણ એ જનરેશન જે છે એ વ્યવહાર વગેરેની અંદરમાં એવી પડી ગઈ, પૈસાના થોડા લોભમાં એવી પડી ગઈ કે જેના કારણે જે આવે એ ઓછું જ લાગવા લાગે અને શહેરીકરણની કેટલીક બદીઓ એ પણ એના જીવનમાં આવવા લાગી. અને ઘણી બધી વાર એવું થયું કે બીજું બધું સેકન્ડરી થતું ગયું અને આ શહેરીકરણની જે બદીઓ છે એ પ્રાઇમરી થતી ગઈ. પણ આ જે જનરેશન અત્યારની છે એને આ બધામાંથી શાંતિ છે. ન એને બહુ વ્યવહારની ચિંતા છે, ન એને બહુ પૈસા કમાવાની એટલી ચિંતા છે, પૈસા પાછળની એવી દોટ પણ કદાચ ઓછી છે. પણ તેમ છતાં કેટલી બધી વસ્તુઓ એવી વાપરવામાં આવે ખાવા પીવામાં કે જે આપણે જાણતા હોઈએ છીએ કે આ શરીરને નુકસાન કરે છે, અને તેમ છતાં પણ એ હોંશે હોંશે ખાઈ લેવાય, કાંઈ વાંધો નહીં આવે, જે થશે એ જોયું જશે. આપણે ત્યાં એક બહુ સરસ વાત આવે છે. શ્રાવકોને જે ઉપદેશ આપ્યા છે વીર વિજયજી મહારાજ સાહેબે, એની અંદરમાં એક વાત એમણે મૂકી છે
કે શ્રાવકને ઉપર અચાનકથી કોઈ હુમલો કરે અને અન્યાયી રીતે એની પાસે ધન વગેરે કે દાગીના વગેરે માંગે, તો એવા સમયે કોઈ શસ્ત્રધારી વ્યક્તિ જો ઊભો હોય તો શ્રાવકનું પરમ કર્તવ્ય છે એ સમયે કે બધા જ દાગીના કાઢીને આપી દે, પણ ક્યાંય પણ પોતાનો જીવ જોખમમાં ન મૂકે. શ્રાવકના જીવનની એટલી કિંમત છે, કારણ કે આ અનંતકાળમાં બહુ રેયરલી મળે એવો ભાવ છે. જો દાગીના વગેરેની કિંમત ન હોય તો પછી જીવની આસક્તિની કિંમત કેવી રીતે હોઈ શકે? આપણે સૌ જાણતા હોઈએ કે ચીઝ ખાધું, બટર ખાધું, અભક્ષ્ય છે એ બરાબર છે, નિંદનીય છે, આ બધું જ બરાબર, ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ છે એ બધું બરાબર, પણ કદાચ આજની બુદ્ધિજીવી પ્રજાને એ દિશામાં વિચાર ના આવે તો છેવટે એને એ વિચારમાં તો એ અટકવા જ જોઈએ કે શરીરને નુકસાનકારી વસ્તુ કેવી રીતે ખવાય, પ્રાઇમરી શું છે એ વિચારણા આપણામાંથી ઘટી ગઈ. પણ આ રાજા રાણીના મનની અંદરમાં કોઈ જ વિકલ્પ નહીં. બંનેના વિચારો બહુ સામ્યવાળા, અને બંનેએ નક્કી કર્યું કે આપણે વહેલી તકે આજે જ બંને દીકરાઓને લઈ અને કોઈને પણ કહ્યા વિના અહીંયાથી આપણે ચાલ્યા જવું છે. કુળદેવીના સંકેત ઉપર એમને શ્રદ્ધા છે, અને એટલે આ કુસુમપુર નગરના રાજા, જેમનું નામ હતું ચંદન અને જેમના પત્નીનું નામ હતું મલયગીરી, અને જેમના 2 પુત્રો હતા, એક સાયર અને એક નીર, આ ચારેય જણા જે છે એ અચાનક જ રાજમહેલમાંથી કોઈ પણ પોતાનો વિશેષ સામાન વામાન લીધા વિના, કોઈ ધન લીધા વિના પોતાના જીવન નામની સંપત્તિને લઈ એને બચાવવા માટે એમણે પ્રયાણ કર્યું. ક્યાં જશું એ તો ખબર જ નથી, પણ આ ચારેય જણા ત્યાંથી નીકળી ગયા કુસુમપુર. આગળ વધતા ગયા, દિવસો પસાર થયા અને કુશસ્થલ નામની નગરીમાં આવ્યા. આ તો સમય અત્યારના ટ્રાન્સપોર્ટેશનની સ્પીડવાળો છે નહીં, એટલે દરેક જગ્યાએ ચાલતા જવું પડે, અને એવી વાહન વ્યવહારની વ્યવસ્થા પણ નહીં. નગરીમાં પહોંચ્યા, બધા ઉઘાડા પગે નીકળ્યા છે, જંગલમાંથી પસાર થયા છે, એટલે પરિસ્થિતિ થોડીક જે છે એ નબળી હતી. એટલે હવે આ ચંદન રાજાને એવું લાગ્યું કે હું આનાથી વધારે આ લોકો પાસે કષ્ટ ન લેવડાવી શકું, એટલે એમણે પોતાના પત્ની અને 2 દીકરાઓને એક જગ્યાએ બેસાડ્યા અને એમણે કહ્યું કે હું નગરમાં જઈ આવું ને ક્યાંક આપણો નિર્વાહ થાય, આપણને આજીવિકા પ્રાપ્ત થાય એવા સ્થળની શોધ કરીને આવો. એટલે એણે એક શેઠ કે જેના ઘરે પૂજારીની જરૂર હતી એવા શેઠને ત્યાં નોકરી ગોતી. નગરની આસપાસનો એરિયા, ત્યાં આગળ એમણે લાકડીઓ વગેરે કેટલીક ભેગી કરી અને એક ઝૂંપડી જેવું બનાવ્યું, અને ઝૂંપડી બનાવી અને ત્યાં એ લોકોએ રહેવાનું શરૂ કર્યું. એકલા ચંદન રાજાના પૂજારીપણાથી આજીવિકા ચાલે એવું શક્ય ન લાગતા હવે આ ચંદન જે છે એમના પત્ની રાણી મલયગીરી ચંદનના, એ રાણીએ પણ જંગલમાંથી લાકડા વગેરે કાપી અને લાકડાનો ભાર વેચવાનું શરૂ કર્યું. આ એમનું રૂટીન બનતું ગયું કે સવાર પડે એટલે બંને જણા પોતપોતાના કામે નીકળી જાય અને બંને દીકરાઓને ઝૂંપડીમાં રાખ્યા હોય. આ બાજુ ચંદન એ મન લગાવીને ત્યાં શેઠને ત્યાં પૂજારી તરીકે કામ કરતા હતા. મલયગીરી જે છે એ લાકડા લઈ આવે, એમાંથી લાકડાઓ કાપી અને જે પણ નગરની અંદરમાં જે રીતે જરૂરી હોય એ રીતે લોકોની વચ્ચે વહેંચવા જાય, અને વહેંચીને જે મળે એ પૈસા દ્વારા નિર્વાહ ચલાવવામાં એ એમને સહાયભૂત બને ચંદનને. આમને આમ દિવસો વીતવા લાગ્યા. એક દિવસ સંધ્યાનો સમય થયો. એક પરદેશી વ્યાપારી જે છે એ ત્યાં ચોકમાં બેઠો હતો. એટલામાં મલયગીરી જે છે એના બાકીના બચેલા લાકડાને વેચવા માટે ફરીથી સાદ આપી રહ્યા હતા, લાકડી લો, લાકડી લો.
આ વેપારીના કાનમાં સુમધુર કર્ણપ્રિય કહી શકાય એવો અવાજ પડ્યો. એટલે એને એવું લાગ્યું કે જાણે આ લાકડીની સાથે જે ઘંટડીઓ વાગે છે એ ઘંટડીઓનો રણકાર જે છે એના કરતાં પણ વધુ મધુરી એ તો આમની આ વાણી છે. મોહાયો એટલે ત્યાં જોવા માટે આગળ વધ્યો કે આ કોણ છે. ભલે લાકડી વેચતા હતા પણ હતા તો રાણી, એટલે રૂપ તો અદ્ભુત રહેવાનું. કેટલાક રૂપ એવા હોય કે જે રૂપને છે ને પ્રાકૃતિક રીતે અંદરના ગુણોથી એ રૂપનું સુશોભન થયું હોય. એને પછી મેકઅપ ટાપટીપ આવું કાંઈ ન હોવા છતાં પણ એ બહુ જ સુંદર લાગે, કારણ કે એ પ્રાકૃતિગત છે. આવું પ્રાકૃતિગત રાણીનું રૂપ જોઈ અને પેલો પરદેશી જે છે વેપારી એ મોહાયો. અને એને એવું લાગ્યું કે આ સ્ત્રી આવી રીતે લાકડા વેચે કઈ રીતે ચાલે. આ તો મારા ઘરની અંદરમાં મારી પત્ની તરીકે શોભવી જોઈએ. પણ ડાયરેક્ટ તો કેવી રીતે વાત કરે, શિષ્ટાચાર. એટલે એણે એ સ્ત્રીને બોલાવી, મલયગીરીને, અને એમણે એમ કહ્યું કે અહીંયા તમારો આ જે લાકડાની ગઠરી છે ને એ ઉતારી દો. અને એમણે તો ઉતારવા માટેનો જે સમય ગયો એટલા સમયગાળા દરમિયાન આ વેપારી કુદૃષ્ટિથી એમના દરેક અંગોને જોઈ રહ્યો છે, એમના રૂપને જોઈ રહ્યો છે. અને જેમ જેમ જોતો ગયો તેમ તેમ એની વિષયાંતતા વધતી ગઈ. સમય લાકડાનો મૂકી દીધો, સંધ્યાનો હતો. એટલે તરત જ મલયગીરીએ બહુ જ નમ્રતાથી કહ્યું કે શેઠ પૈસા આપી દો, એટલે મારે નીકળવાનું છે તો હું નીકળું. પેલા વેપારીએ તો જેટલા પૈસા થતા હતા એ બધા પૈસા ચૂકવી દીધા, ઉપરાંત કેટલાક પૈસા આપ્યા. મલયગીરી જે છે એ તો પોતાની ઝૂંપડી આવી ગયા. હવે આ નિત્યક્રમ બનવા લાગ્યો. પેલો વેપારી ત્યાં જ બેસવા લાગ્યો. અને જેવા મલયગીરી પસાર થાય એટલે તરત જ જે એના લાકડાનો ભાર થતો હોય એના કરતાં બમણા પૈસા, એના કરતાં વધારે પૈસા એ આપવા લાગ્યા. 3-4 દિવસ આવી રીતે વીત્યા. મલયગીરીને આ વસ્તુ કેટલીક અંદરમાં એ પિંચ થવા તો લાગી હતી. સ્ત્રી છે ને હંમેશા કેટલીક વસ્તુઓ એની છઠ્ઠી ઇન્દ્રિયથી જાણી લેતી હોય, અને એમાં પણ જ્યારે એને કોઈ નબળી નજરથી જોતું હોય, એની હારે કોઈ નબળું કરવા માટે કંઈક પ્રેરતું હોય, ત્યારે પવિત્ર સ્ત્રીઓને આની સહજપણે કેટલીક ગંધ આવી જતી હોય છે. એટલે એણે રાત્રે, એ દિવસે રાત્રે જ્યારે આ લોકો બધા બેઠા હતા ઘરના, ત્યારે એણે ચંદન રાજાને કહ્યું કે આવી રીતે એક વેપારી આવે છે 2-3 દિવસથી, અને રોજ આવી રીતે મારી આગળ જેટલી લાકડી બચી છે એ બધી લઈ લે છે, પણ વધારે પૈસા આપીને લે છે. એટલે મને કેટલીક આ વસ્તુમાં બહુ યોગ્યતા નથી દેખાતી. ચંદન રાજાએ કહ્યું કે એવું હોય તો દેવી આપણે એમને ન આપવો. આવી દૃષ્ટિવાળા વ્યક્તિઓથી બચીને રહીએ એ જ આપણી માટે ઉત્તમ છે. અને પેલી રાણીએ પણ આ જ વસ્તુ કહી કે હું એવું જ વિચારતી હતી કે આજ પછી મારે એને બહુ લાકડી આપવી નથી, અને મારે એની સાથે બહુ સમય વ્યતીત થાય એવો એક પણ વર્તાવ એની હારે કરવો પણ નથી. અને એટલે બીજો દિવસ થયો ત્યારે મલયગીરી એ રસ્તે જ ન ગયા. સાંજ પડી, મલયગીરી આવ્યા નહીં એટલે પેલો વેપારી જે છે એ બહાવરો થયો. એણે તરત માણસોને મોકલ્યા પોતાના, અને માણસોને જણાવ્યું કે હવે હું આમ પણ છે ને આ સ્ત્રી વગર રહી શકું એમ નથી. એટલે તમે એક કામ કરો, લાકડીનો ભારો તો ઠીક છે, લાકડીના ભારાના બહાને આજે આ સ્ત્રીને તમે ઉપાડી લો, અને આમ પણ આપણો રસાલો આજે નગર તરફ નીકળવાનો છે આપણા, તો આપણે આ સ્ત્રીને સાથે લઈને જ નીકળી જશું. શેઠ ન દેખાયા, બીજા 2 સામાન્ય વ્યક્તિઓ દેખાયા કે જેને ક્યારે જોયા ન હતા, અને એમણે કહ્યું કે અમને આ લાકડીઓ જોઈએ છે. એટલે તરત જ મલયગીરી એણે લાકડીનો ભારો નીચે ઉતારી અને એ લાકડી કાઢવાની શરૂઆત કરી. પણ પેલા લોકોના આશય તો મલિન જ હતા. એટલે એકદમથી જ એ બંનેએ
મલયગીરીને પકડી મોઢું બાંધ્યું અને તરત જ રથમાં નાખી અને મલયગીરી રાણી એને ત્યાંથી સીધો રથ ભગાવી પેલા વેપારી જ્યાં હતા ત્યાંથી વેપારીને લઈ અને એની સાથે આખો રસાલો જે નીકળવાનો હતો એવા રસાલાની અંદરમાં આ રાણીને છુપાવી અને સીધી રથમાં નાખી એની આંખો પર પટ્ટી બાંધી અને ત્યાંથી એનું અપહરણ કર્યું. મલયગીરી બોલવા માટે મથી રહ્યા હતા, પણ શું થાય? મોઢું બાંધેલું, આંખ બાંધેલું, બોલે તો બોલે શું? ઉછળકૂદ ઘણી કરી પણ કોઈ શક્યતા ન થઈ કે એમના પ્રયત્નોને સફળતા મળે. થોડોક આગળ ગયા અને આગળ જઈને પેલો વેપારી જે છે એ મલયગીરીને કહે છે કે મલયગીરી, આ દેહ છે ને એ લાકડીઓ વેચવા માટે નથી. તું મારી અર્ધાંગીની બની જા, પછી સમસ્ત વૈભવ જે છે એ તું ને હું બંને સાથે ભોગવશું. મલયગીરી ચમકી અને આ જે નબળું વર્તન પેલા વેપારીએ કર્યું છે એને પ્રત્યુત્તર આપવા માટે હવે મલયગીરી એ પોતાનું સત્વ જે છે એ વિકસ્વર કરે છે. હવે આ મલયગીરી એ આ વેપારીની ચુંગલમાંથી નીકળે છે કે નહીં, અને પેલા ચંદન અને બે બાળકોનું શું? આ સંસારની આ પરિસ્થિતિ એમાંથી આ બંનેઓ કઈ રીતે બધા બહાર આવે છે અને હજી આગળ આ પરિસ્થિતિઓ કઈ રીતે વળાંક લે છે, એ બધા માટે ફરીથી આવતીકાલે આપણે મળીએ. પણ આ બધી જ કથાઓ આપણા જીવનની અંદરમાં ગુણનો વિકાસ કરે એ આશયપૂર્વક આપણે એના શ્રવણમાં, એના મનનમાં આગળ વધીએ એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.